બ્રાહ્મણનો દીકરો આશીર્વાદ આપે. દર વર્ષે આનાથી મોટા મોટા કાર્યક્રમ કરતા જ રહ્યો. ભાઈ ભાઈ આ માઇક ટેસ્ટિંગ હતું. હવે આપણે કાર્યક્રમ બાજુ જઈએ. વેગળનું સાઉન્ડ હોય એટલે ટેસ્ટ કરવાનો આવે જ નહીં. જબ દેખો તબ તૈયારી. અમેરિકા હું રબારિકાથી અમેરિકા સુધીની સફર કરી સાઉન્ડ લઈ જઈને. બહુ જૂનો. મારી જ્યારે હજી બોલવાની શરૂઆત હતી ત્યારના બધા સાક્ષીઓ છે. વિરોચનનગરમાં ઘણા વખત પેલા નિરંજનભાઈ પંડ્યાને યારે પ્રોગ્રામ આવ્યો હતો ઘણા વર્ષ. હા, વિરોચનનગરમાં બીજી વાર આવ્યો. હા, પણ આ જીતુભાઈ દ્વારકાવાળા નામ કરવામાં નિરંજનભાઈ પંડ્યાનો ફાળો સ્ટેજ ઉપરથી કહું છું. આ એનો સાક્ષી છે. હા, તો જાજી વાત ન કરવા. હમણાં એક બકરીને જૂનાગઢથી રાજકોટ લઈ જવાની હતી. બકરીને તે બસમાં બકરીને ચડાવી. કંડક્ટર કે માણસની બસે બકરા ન હાલે, આમ ઉતારો. એક બસ જવા દીધી, બીજી બસ આવી. ડ્રાઈવર કંડક્ટર ચા પીવા ઉતરા બસ સ્ટેન્ડમાં. એમાં બકરીને બસમાં ચડાવીને માથે ધાબરો ઓઢાડી દીધો. એમાં કંડક્ટર આવ્યો, ટિકિટ કાપો. ટિકિટ 2 રાજકોટની આપો. કોની? એક મારી ને એક મારા 70 વર્ષના માજી છે. જો કેડ નમી ગઈ ને એટલે નીચે બેસી ગયા. એમાં ગોંડલ આવ્યું ને બકરીએ લીંડી કરી. મારી બાજુમાં ભાઈ હતા કે તમારા માજીની રુદ્રાક્ષની માળા તૂટી ગઈ. મેં કીધું પારા ન ગણતો નકર ડખા થાય. મજા. બપોર 12 વાગે એક જણાનો ફોન આવ્યો મને. જીતુભાઈ દ્વારકા વાળા. મેં હા મહાદેવ. મેં કીધું અમારા બ્રાહ્મણમાં મહાદેવ બોલે. મહાદેવ. મેં કીધું મહાદેવ જમી લીધું? મેં કહું હમણાં જમીન મુખવાસ ખાવ છો. બીજે દી બપોર 12:15 ફોન આવ્યો. જીતુભાઈ દ્વારકા વાળા. મેં કહું હા મહાદેવ. મેં કીધું મહાદેવ જમી લીધું? મેં કહું હમણાં જ જમ્યું. ત્રીજે દી બપોરે 12:15 ફોન આવ્યો. જીતુભાઈ દ્વારકા વાળા. મેં કહું હા મહાદેવ જમી લીધું? મેં કહું 3 દી ત્યાં જમવાનું હું કામ કેસ મને? મને કે મેં આજથી નિયમ કર્યો રોજ એક બ્રાહ્મણને જમાડીને જમવું. ભાઈ હવે પાણી ઘડીક રેવા દેજે તો. અને ગુજરાતી હિન્દી કોણ સમજે? મામલો ઘડીક રૂક જા ના હો અભી. हमारा हालवा देना थोड़ीक વાર ઘડીક રૂક જા ના આપે એને જરાક રાખી દીધું. 40 વર્ષ પ્રોગ્રામ કરું ચા પાણીમાં જ વારો આવે. કોક દે હારા ઠેકાણ કોઈ લઈ ન ગયા મને. જઈ બોલતો ચા પાણી ચાલતા હોય મારું બધું ઉઈ જાય પાણીમાં. કોક દી તો હારા ઠેકાણે લઈ જાઓ ભાઈ અમને ભાઈ. દેવેશભાઈ આનંદ કરો છો આજે. આમ જો ગુરુજીના ચરણોમાં વંદન. કોઈ કલાકારી નથી બતાવવાની બાપ. આમ જો ગુરુજીના ચરણોમાં બેહીને આનંદ કરવાનો છે. મને ભગવાને હાસ્યને પ્રસાદી આપી છે. હું હાસ્ય પીશું. આજ તો હટી ને આવું જો. હજી તો આ સેમ્પલ લ્યા છે. ગોડાઉન તો હવે ખુલશે. શરૂઆત આપણે દેવતભાઈની એક યાદી છે એનાથી કરીએ. દરેકને મજા આવશે, બાળકોને આનંદ આવશે. શાલ ઓઢાડીને સન્માન કરતા હતા ને તે મને એક દાખલો યાદ આવી ગયો. ગામડામાં કાર્યક્રમ હતો, દરેક કલાકારોનું શાલ ઓઢાડીને સન્માન કરવાનું હતું. રસિકભાઈ માઇકમાં બોલે કે ગામના સરપંચ જીતુભાઈ દ્વારકાવાળાનું શાલ ઓઢાડીને સન્માન કરશે. આની કોતી હું ઉભો થયો, આની કોતી સરપંચ ઉભો થયા શાલ લઈને. 10 મિનિટ નીકળી ગઈ, ઓઢાડે જ નહીં. રસિકભાઈ કે ઓઢાડી દો તો કે હુઈ જાય તો ઓઢાડો ને. રાજુભાઈ શાલ ઓઢવીને ઓઢાડવી ને એ તો પુણ્યનું કામ છે. હા હું આપને કહું, પ્રેમની વાતો કરતા હતા નહીં. મારી વાલી મધુ શું છે આ બધું? આખો દી તને લવ કરું કે 10 વીઘાના ઘઉં કરું? એને પ્રેમ ન કહેવાય. પ્રેમ પ્રેમ તો સબ કોઈ કહે, પ્રેમ ન જાને કોઈ, જો જાને જગત में તો પછી જુદા રહે નહીં કોઈ. મને હમણાં મેલેરિયા થઈ ગયો, ડોક્ટર સાહેબ નું દવાખાને બતાવવા ગયો. આ જોક રાજકોટના હાસ્ય કલાકાર કિરીટભાઈ વ્યાસની જોક છે. મને જેની જોક મળી હોય ને એનું નામ જોક કહું કે આ કિરીટભાઈની પ્રસાદી, આ મુંબઈ વાળા સુભાષ ઠાકરની જોક, નામ જોક કહું, મજા આવે, રાજી થાય એની વાત.
મને મેલેરિયા થઈ ગયો, ડોક્ટરને દવાખાને બતાવે કે મારી આગળનો એક દર્દી હતો એને એક બીમારી ડોક્ટરને, દર્દી બીમાર હોય તો બરોબર છે, ડોક્ટરે બીમાર. ટેબલ ઉપર બેહાડીને કીધું શું થાય છે, એટલે દર્દી શરૂ થઈ ગયો. ડોક્ટર, હું સવારે ઉઠું છું એટલે મને આમ થઈ જાય છે, પ્લીઝ તમે મને દવા આપો એટલે સારું થઈ જાય પ્લીઝ. ક્યાંય આવી બીમારી જોઈ? ડોક્ટર, મને આમ થઈ જાય છે, પ્લીઝ તમે મને દવા આપો એટલે સારું થઈ જાય પ્લીઝ. એક બીમારી ડોક્ટર નથી કે એક ગોળી હમણાં, એક બપોરે અને એક સાંજે અને એક રાતે અને એક સવારે ઉઠો તો. લગભગ નહીં જ ઉઠો. હું વિચાર કરું આમ વાંધો છે કે ઓલો. પાછો દર્દી શરૂ થઈ ગયો. ડોક્ટર, તમારી દવાથી મને સારું તો થઈ જશે ને? ડોક્ટર, મારા દવા ખાનામાંથી હજી કોઈ હાજો ગયો નથી. હું તો રિક્ષા કરીને ગયો, દેવાજભાઈ ઘેર ગઈ તારી દવા. અઠવાડિયા પછી મારા છોકરાને લઈને પાછો દવાખાને ગયો તો પાછો વારો આવ્યો. મેં કહો તે દીવારો લાગે છે. આ વખતે બહુ મજા આવી. ડોક્ટર ટેબલ ઉપર બેહાડીને કીધું શું થાય છે, એટલે દર્દી શરૂ થઈ ગયો. ડોક્ટર, તમારી દવાથી મને સારું થઈ ગયું છે, મારે તમને કેટલા રૂપિયા દેવાના? ડોક્ટર કે રૂપિયાની ક્યાં દો છો, તમારું દર્દ મને મારું તમને ઘૂસી ગયો. એક જણો હાર્ડવેરની દુકાન ગયો, હાર્ડવેરની દુકાને. તમારી દુકાને મધ છે? મધ? ઓલો કે હાર્ડવેરની દુકાન છે, ખીલિયા અથોડું પકડ ને એવું મળે. હાર્ડવેરની મધ મળે? આઈ લાવો. બીજે દિવસે ગયો, તમારી દુકાને મધ છે? મધ? તો કે કાલે ના પાડી હતી ને, અહીંયા મધ હોય હાર્ડવેરની દુકાને. આઈ લાવો. ત્રીજે દી ગયો, તમારી દુકાને મધ છે? મધ? ઓલો હવે મધ માગ્યો એટલે ભડાકી દઈશો. ઓલો ચોથે દી ગયો, તમારી દુકાને રિવોલ્વર છે? ઓલો હાર્ડવેરની દુકાન રિવોલ્વર હોય તો કે મધ છે. મજા આવે. હમણાં એક સરસ જોક હાલે છે. આપણે અમેરિકા કે લંડન કે દુબઈ કે બહેરીન ક્યાંક જવું હોય ને, રાજુભાઈ, સંતોના આશીર્વાદથી કલાકારોની શુભેચ્છાથી દુનિયાના 19 દેશ ફરી આવ્યો. 19 દેશ કોકના પૈસે, ઘરના પૈસે. હરમ મુંબઈ ગયો તો કોઈ દી નહીં. એ દુનિયા માં સરસ્વતી બધે લઈ જાય છો. માં સરસ્વતી દુનિયાના 19 દેશ ફરી આવ્યો. અને રસિકભાઈ મારો પરિચય આપ્યો ને, 40 વર્ષની મારી હાસ્યની યાત્રાની સફળતા દ્વારકામાં મારા નામનો રોડ બન્યો. જીતુભાઈ દ્વારકાવાળા રોડ. માણસ હયાત હોય ને એના રોડ બન્યા હોય એવા 3 જણા. એક શાબુદ્દીનભાઈ રાઠોડ, બીજા બાબુભાઈ રાણપુરા સુરેન્દ્રનગર, ને ત્રીજા જીતુભાઈ દ્વારકાવાળા. હા, એ રોડ ઉપર હું હાલી શકું. હા, 40 વર્ષની હાસ્યની મારી ફલશ્રુતિમાં મારા નામનો રોડ બન્યો. એક ભાઈ કે 40 વર્ષે રોડ ઉપર આવી ગયા નહીં કે આવા અર્થ કરે છો. ભેગું તું આવી જાય ને હું ક્યાં ના પાડું છું. આનંદ ગમે ત્યાંથી મળે ને ભાઈ. એટલે વાત આપને હું ઈ કરતો હતો. ઈ જોક ઉપર સ્ટે લાગી ગયું છે. પછી અમારી ઉપર ફોન આવે, આ પ્રોગ્રામ આવું કેમ બોલ્યા હતા, ચાલો માફી માંગો. 42 વર્ષનો કલાકાર 60 વર્ષની ઉંમરે માફી માંગવાની આવું. એટલે અમુક સ્ટે વાળા વાતો કટ જ કરતી જાવ ને હોય હારી, એમાં જરાય નાની. પણ હારી વાતનો કોઈ છે ને વખાણ કોઈ નથી નોંધ લેતું. જરા કંઈક નબળું બોલાઈ ગયું તરત જ માફી માંગવાની. 62 વર્ષે માફી માંગવી, એ ધંધો શું કામ કરવો જોઈએ? 2-4 હારી 8-10 વાતો આવડે છે. 40 વર્ષથી આમના હાયલું આવે, 8-10 વાર હાલે એટલે ભયો દવકો પાકો. હા, એક દવકો કાઢવાનો. એમ નહીં, મારા પિતાશ્રી દ્વારકાના મંદિરમાં બધા વડીલોને બેહીને સત્સંગ કરાવતા.
એનો વારસો મને મળ્યો. હાસ્ય કલાકાર મારો દીકરો આવ્યો જ ભેગો, દર્શન જીતુભાઈ દ્વારકાવાળા, એ હાસ્ય કલાકાર. એની 6 વર્ષની દીકરી એ હાસ્ય કલાકાર. હાવ ઢબુડી ભાઈ, 6 વર્ષની આવડી ઢબુડી એ હશે. એને તો મને હમણાં એક પ્રસંગ કીધો તો, રાજુભાઈ મજા આવશે. 6 વર્ષની દીકરી હતી. હું આ ઢબુડીયાને જોતો હતો ને ત્યારે મને વાત યાદ આવી હતી. આજ કહું, હું સવારમાં નાહી ધોઈ સંધ્યા પાઠ પૂજા કરું, પછી 2 અગરબત્તી લઈને બધા ભગવાનના આમ અગરબત્તી કરું. એક દી મને કે દાદા મને એક અગરબત્તી આપો ને. મેં કહું લે ને. એક અગરબત્તી આપી, બધા ભગવાનને અગરબત્તી કરતી કરતી મારો પોતાનો એક ફોટો છે, એ મારા ફોટાને અગરબત્તી કરે. મેં કીધું યશવી મને અગરબત્તી કરી. મને કે દાદા છે એ ભગવાન જ કહેવાય ને, આખા ઘરનું કેવું ધ્યાન રાખે છે, દાદાને અગરબત્તી ન કરાય. આ પ્રસંગ કીધો તો એ 6 વર્ષની હતી, અત્યારે 8 વર્ષની છે. પણ એને જે મને જવાબ આપ્યો છે, મને કે દાદા છે એ ભગવાન જ કહેવાય ને, એને અગરબત્તી ન કરાય. આ સંસ્કાર બાળકોને ઘરમાંથી જ મળે છે. આપને કહું, એક એના જેવો બીજો એક પ્રસંગ. 13-14 વર્ષની એક દીકરી શાક માર્કેટમાં બેઠી શાકભાજી વેચતી હતી. ત્યાંથી એક સંત નીકળ્યા. એ સંતે દીકરીને પૂછ્યું, દીકરી પાલક નથી? સંતે દીકરીને પૂછ્યું, દીકરી પાલક નથી? દીકરી સંતને હમ આમ ટગર ટગર જોઈ રહી. સંતે કીધું કેમ દીકરી ધારી ધારી મારી હામું જો છો? રાજુભાઈ બહુ સારી વાત કરી દીકરી. બાપુ પાલક હોત ને તો આજે હું શાકભાજી ન વેચતી હોત. જો પાલક હોત ને તો હું શાકભાજી ન વેચતી હોત. સંતે કીધું કેમ એમ કેવું પડ્યું? તો કે જન્મ દઈને જ મારા મા બાપ ગુજરી ગયા છે. જો પાલક હોત ને તો આજે હું શાકભાજી ન વેચતી હોત. હા, નાના નાના ભૂલકાઓ ક્યારેક વાત કરતા હોય ને, બાળકો મજા એવી કરાવે ને, હેરાન એવા કરે. હવે હેરાન કેવા કરે એ કહું. મમ્મી પપ્પાને પિક્ચર જોવા જવું હતું. 2 છોકરા હતા, એને કઈ લઈ તો ન જવાય. છોકરાને 50 રૂપિયા બેટા વાપરજો, ચોકલેટ ખાજો, આઈસ્ક્રીમ ખાજો, તોફાન ન કરતા. અમે સત્યનારાયણ ભગવાનની કથામાં જઈશું, 2-3 કલાક આવતા લાગશે એમ કહીને મમ્મી પપ્પા પિક્ચરમાં ગળી ગયા. 2 છોકરા વાતો કરી કે મમ્મી પપ્પા સત્યનારાયણની કથામાં ગયા તો આપણે ફિલ્મમાં જઈ હાલો. તે ટોકીઝમાં 4 ભેગા થઈ ગયા લાઈનમાં. એમાં ઇન્ટરવલમાં મોટી લાઈટ હતી ને, પપ્પા જોઈ ગયા, છોકરો તમે આયા તો તમે સત્યનારાયણનો શીરો લેવા આવ્યા. લે, મહેરબાની કરીને બાળકો પાસે ખોટું ન બોલવું. એન કેન પ્રકારે ખોટું નહીં. બાળકો આવતીકાલનું ભવિષ્ય છે. અસ્તુ લંડન, અમેરિકા, દુબઈ બહેરી જવું હોય ને, આપણે એરપોર્ટમાં એન્ટ્રી કરીને એરપોર્ટમાં એટલે ઇંગ્લિશમાં એનાઉન્સમેન્ટ કરે, ગુડ મોર્નિંગ લેડીઝ એન્ડ જેન્ટલમેન, મે આઈ હેવ યોર એટેન્શન પ્લીઝ. Those the passenger who are traveling British Airways flight number SG402, they request that the security gate number 2. Thank you. આ એરપોર્ટ પછી પ્લેનમાં બેસી જાય પછી ઓલી એર હોસ્ટેસ હોય ને દીકરીઓ બધી, હા, એ ઇંગ્લિશમાં બોલે અને હિન્દીમાં બોલે. હું રાજકોટથી મુંબઈ એર ઇન્ડિયામાં જતો હતો તો ઇંગ્લિશમાં ન સમજાણું, હિન્દીમાં સમજાણું. કૃપયા ધ્યાન દે. એવું મીઠું મીઠું બોલે. અઠવાડિયું સાંભળી તો ડાયાબિટીસ થઈ જાય. कृपया ध्यान दे, सब पैसेंजर अपने सीट पे बैठ जाइए, सब पैसेंजर अपने सीट बेल्ट बांध लीजिए. પછી बाहर निकले के 2 द्वार पीछे हैं, 2 द्वार बीच में है, 2 द्वार आगे है, उसके आगे हरिद्वार है. પછી હરિદ્વાર જ આવે ને હું દાંત કોક દી અમદાવાદના કાલુપુરના રેલવે સ્ટેશનમાં ઉભા રહીજો, એનું એલામેન્ટ સાંભળજો. કૃપયા ધ્યાન દે. મારી બાજુમાં એક દાદા હતા, મને કે હું દેવાનું કહે છે. દેખો આઈટમ છાનો મૂનો રહે ને, ધ્યાન દેવાનું કહે. બહુ અઘરા છે અમુક અમુક તો. कृपया ध्यान दे. बम्बई से चलकर ओखा जाने वाला 19005 डाउन सौराष्ट्र मेल 1 नंबर के प्लेटफॉर्म पे आने की तैयारी में है. अहमदाबाद से बम्बई जाने वाली कर्णावती 4 नंबर के प्लेटफॉर्म पर 4:55 में छूटेगी. पानी वाले सभी बिस्ती राजधानी में पानी भरे. अमदावाद ना गीता मंदिर बस स्टेન્ડ માં ઉભા રહેજો. આગળ હતું જૂનું ઈ. અમદાવાદ રાજકોટ આવા ક્યાં હાસ્ય ગોતવા જવું પડે રાજુભાઈ? એને ખબર નથી હો. કાંઈ વાંધો નહીં, મોજ. પણ હવે બ્રેક મારી દેજો ભાઈ.
પંખાની વાત સરસ છે. હા, લેશું. ના ના, લેશું. પણ આ આખી સિરિયલ સાંભળવા જેવી છે. ક્યાં હતા? ગીતામતીના બર્થડે નું હતા કા? હા, બધું યાદ. ગીતામતીના બર્થડે માં ઉભા રહ્યો ને, અમદાવાદ રાજકોટ ઓયા બગોદરા લીંબડી ચોટીલા આવશે તો ઉપડશે. હું અમરેલી ઉભો તો બસ સ્ટેન્ડમાં. અમરેલી એનું એલાર્મ છે, અમરેલી દાહોદ ગોધરા ઉપડવાની અણી ઉપર છે. બાર ગાવે બોલી બદલે ને તરોવર બદલે શાખા. ગામડામાં ખેતરની અંદર ઓલું ભાત લઈને જાય ને, તે ઓલા ગોળ ને ડુંગળી રોટલા ને દહીં છાસ ને એવું બધું હોય. તે ડુંગળીમાં કઈ ચાકુથી ડુંગળી સુધારવાનું ન હોય, પાણા ઉપર રાખીને ઢીકો મર ભૂકો થઈ જાય ડુંગળીનો. સસરાજી સસરા જમતા હતા ને સાસુ બેઠા હતા હિંડોળે અને વહુ દીકરાને પીરસતા હતા. એટલે હાહુએ કીધું, વહુ બેટા તમારા સસરાને ઢીકો મારીને ડુંગળી આપજો. વહુ હતી લોટકી ફેરવીને ઢીકો માર્યો. ઓય મારીને હોય બાબા. આવું કે હું થયું ને, તમે કીધું તો ઢીકો મારીને, એના ડુંગળીને ઢીકો મારવાનો હતો. સમજણ જો જીવનમાંથી જાય તો જોયા જેવી થાય. જાદો ટાઈમ નથી લો, બે નાની નાની વાતો કરી અને આપણે આગળ વધીએ. પંખાની વાત કહી દો, પછી ભૂલાઈ જાય. હા, મુંબઈના હાસ્ય કલાકાર સુભાષ ઠાકરની જોક છે આ. નવો પંખો લેવો ને, પંખો કેવી રીતે પર મારા ચહેરા સામું જોજો. ઓલી ઢબુડીઓને કહેજો જીતુ દાદાને સામું જુએ, એને મજા આવશે. આ બાળકોની મજા છે આમાં. ફરવા તો દો હજી પાવર માંડ આવ્યો તો કે રાજુભાઈ મહેમાન આજથી આવ્યા છો, પણ ભાઈ જોલી ઢબુડી દાંત કઢે છો. રાજુભાઈ હવા આવે છે ને? આ નવો પંખો એક વર રજા જો હપ્તેથી લીધો હોય ને, હપ્તા વાળા પંખા કેમ ભલે ખબર છે? હપ્તા વાળા ઘણા પંખા ચોટી જાય ને ધક્કો મારવો પડે. હવે જોજો ઓલા બોર્ડ બેરિંગ ઢીલા હોય ને, એ પંખા જોજો હવે. અડધેથી પાછો આવે. આ પંખાની વાત થઈ. મારે કાર્યક્રમમાં જવું તો વડોદરા, મારી અર્ટિગા ગાડી લઈને નીકળો. મારો ભાઈબંધ કે મારે વડોદરા આવું, મેં બેસી જા, આખી ગાડી ખાલી છે. હવે જો બગોદરા ચોકડી, વટામણ ચોકડી, તારાપુર ચોકડી, ધર્મ ચોકડી, બોરસદ ચોકડી, વાસદ ચોકડી, આખો રફ રોડ છે. બગોદરા નીકળી ગયા પછી મને કીધું, ભાઈ ગાડી અહીં ઊભી રાખો તો. મેં કા મારો બાપ આટલો બધો રૂપિયા વાળો છે ને મને આજે ખબર પડી. મેં કહું હે તારો બાપ રૂપિયા વાળો ને આજે ખબર પડી કેમ? મને કે અહીંયા ડાયા અર્જણની જમીન, અહીંયા ડાયા અર્જણની જમીન. મેં કહું ડાયા અર્જણ નથી, ડ્રાઈવર અર્જણ છે બુદ્ધિ વગર ના.
ડ્રાઈવર ને ડાયા અર્જણ વાંચતો હતો. અમુકની બુદ્ધિનું વર્તન કરી હો આપણે. જો ચા આવી, હું નહોતો કેતો ચામાં જ વારો આવે. એક બેન મને કહેતા હતા, તમે બ્રાહ્મણ છો? મેં કીધું દ્વારકાનો ડિલક્સ બ્રાહ્મણ છો. મને કે શ્રાવણ મહિના એકાદશ સારા બ્રાહ્મણને ચા પવે, તમે આવશો? હું તો 8 વાગે પૂગી ગયો. ચા બનાવી ઘટા ટોક. મેં કીધું ચા તો સારી બનાવો છે. મને કે ખાંડી દા તો હતા નહીં એટલે આદુ ચાવીને નાખ્યું. દાંત કાઢોમાં મારી એકાદશી બગાડી હવાના પોરમાં. હું જે ચા પીવું છું મને બેન દેખાય એમાં. મેં કીધું બેન તમારું નામ શું? મને કે ચંપાબેન. મેં કીધું જય શ્રી કૃષ્ણ. દીકરી ઘોડિયામાં હોતી. મેં કીધું દીકરી? મને કે ચમેલી. પોતે ચંપા ને દીકરી ચમેલી. ત્યાં તો નિશાનમાંથી 2 મોટી છોકરી આવી, મોટી ચંદ્રમુખી, નાની સૂર્યમુખી. મેં કીધું આખો બગીચો લાગે ઘરમાં. ત્યાં તો ટ્યુશન છોકરો આવ્યો, મારો દીકરો આવ્યો ગુલાબ. પછી મારાથી રહેવાનું. મેં કીધું બાગનો માળી ક્યાં? ત્યાં તો આવ્યો ઘાસલેટનું ડબલું લઈને. એનો બાપ આવ્યો ધતુરો. હમણાં એક ભાઈ નિશાળમાં 3 પાખડાનો પંખો ભેટમાં આપ્યો. તે 3 પાખડા ઉપર એક પેઢીના નામ લખાવ્યા. તે લાઈટ આવે એટલે પેઢી ફરે. રામજી પ્રેમજી મૂળજી, રામજી પ્રેમજી મૂળજી, રામજી પ્રેમજી મૂળજી, રામજી પ્રેમજી. 1000 રૂપિયા પેઢી ચક્રાવે ચડી. બોલો એની રામજી પ્રેમજી મૂળજી, 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 રામજી પ્રેમજી મૂળજી. આખા દાન દેવાની રીત છે. એ લાઈટ ગઈ તો એ પેઢી ઊભી રહી. અમે ગૌશાળાના લાભાર્થે ડાયરો કર્યો. દાદા 11,000 રૂપિયાનો ચેક લખી દીધો. બિરજુભાઈને કીધું 11,000 રૂપિયા ગાય માતાને આવ્યા. મેં કીધું દાદા ચેકમાં સહી તો કરો. મને કે ગુપ્ત દાન. તારો બાપ દેવાનો હતો પૈસા સહી વગરના? ગુપ્ત દાન ન્યા આખો પ્રોગ્રામ બગાડ્યો મારા. એક ખાનગી વાત કહી દઉં, બેનો કોઈને કહેતા નહીં. પૈસા સાચવવાની જગ્યા 2. બેંકમાં પૈસા સાચવાય ને બેનો પાસે સાચવાય. બેંકમાંથી પાછા મળે. આ બાજુ તો આજા ફસાજા કંપની લિમિટેડ દીધા એટલા ગયા. હું મારા કાર્યક્રમમાં બહેનોની વાતો તો કરતો જ નથી. આ તો એક પરિવાર જેવું વાતાવરણ છે ને એટલે. હમણાં એક બેન 1.5 કિલો હોનાના દાગીના પહેરી બેઠા. 1.5 કિલો. મેં કીધું બેન સસરાનો માલ લાગે છે. મને કે ના બગસરાનો માલ છે. હાવ લડી જ લેવું પછી ક્યાં વાત રહી. રાજકોટના બસ સ્ટેન્ડમાં બેન બેઠા હતા. ત્યાંથી ગઠિયો નીકળો. બેનના ગળામાંથી હોના ચેન ખેંચીને ભાગ્યો. બેન કે ખોટો છે, ખોટો. ગઠિયા ચેનનો પાટો ઘોડા ઘા કર્યો. બેન કે સાચો છે. એના કેવી બુદ્ધિ આપી. બેનો વંદન કરીએ. ટીકાના રૂપમાં વાત નથી, આપના વખાણ છે આમાં. છેલ્લી 2 વાતો કહી અને વાતને પૂરી કરીએ. આગળ દરેક કલાકારોને પૂરતો ન્યાય મળે. 3:30 વાગ્યા. સમયને આપણે સાચવી લેશું ને બાપ, તો સમય કોક દે આપણે સાચવી લેશે. કહેવાનું મતલબ સમયને આપણે સાચવી લેશું ને સમય. 2 વાતો કહીને પછી આગળ. તો વાત હું આપણે એ કરતો હતો કે જેવા જેવા માણસો મળે ને એવી આપણે વાતો મળે. એક ભાઈ મને હમણાં કહેતો જીતુભાઈ, તમારા ઘરની આજુબાજુ કોઈ લાંબી બાઈ રહે છે? લાંબી બાઈ. લાંબી બાઈ શું કામ છે તારે? મને કે દવાખાને ગયો તો ડોક્ટર કીધું તું મેલેરિયાના મચ્છરથી બચવા લાંબી બાઈના કપડાં પહેરો. એ બુદ્ધિ વગર ના આ લાંબી બાઈ ધડકઢા એવી આઈટમો મળે છે અમને અઘરી. એક ભાઈ મને 4 બાજુ રખડો તો થેલા લઈને નોકરી કરો. હવે 62 વર્ષે નોકરો કોણ દે? મને કે હોય જીબીમાં ઇલેક્ટ્રિસિટીમાં જોરદાર ઓળખાણ છે. 60,000 રૂપિયા તો પગાર, સ્ટાર્ટિંગ પગાર. મેં કીધું કામ થઈ ગયું, રખાવી દે નોકરી. નોકરી શું કરવાની? મને કે વીજળીના તારને ભીનું પોતું મારવાનું. તાર મને હાવ તારી જ નાખો સાવ. અમારે એક જણો પ્લાસ્ટિકની ભૂંગળી કૂતરાની પૂંછડીમાં ભરાવતો હતો. મેં કીધું ભૂંગળી ભરાવે પૂંછડી સીધી ન થાય. મને કે પૂંછડી નહીં, ભૂંગળી વાકી કરવી છે. હવે એક જણાના લમડામાં પ્રવીણભાઈ લોહી નીકળતા હતા. હું થયું? મને કે બસમાં બારગી બેઠો હતો ને તો ઠેસી લાગી હતી ને એમાં લોહી નીકળી ગયા. મેં કીધું કોકની યારે જગ્યા બદલાવી લેવી જોઈએ ને. મને કે કોની યારે બદલે? આખી બસ ખાલી હતી. હા, એટલે એક છેલ્લી નાનકડી વાત લઈ અને આગળ વધીશું આપણે. ના પણ ઈ જોક થાય એમ નથી. હા, પણ
સરસ મજાનું સંગીત મંડળ. એક જગ્યાએ કાર્યક્રમ હતો, ગુરુ વંદના નહોતી. હું મેં કીધું સાધુ સંતો મન તો આવ્યા છે, ચરણ ધોઈને શરણામત લેવું જોઈએ, આપણી કાયા પાવતા એમ કરીને મેં તો કીર્તન ઉપાડ્યું. એ ચરણો ધોઈને ચરણામૃત લીજીએ રે લોલ, ચરણો ધોઈને ચરણામૃત લીજીએ રે લોલ, ચરણો ધોઈને ચરણામૃત લીજીએ રે લોલ. પેલા તો ધીમું ધીમું હાલે, કીર્તન પૂરું થયા પછી તબલા વાળા સલટી વગાડે. એ સ્વર્ણો ધોઈને શરણામત લીજીએ રે લોલ, સ્વર્ણો ધોઈને શરણામત લીજીએ રે લોલ, સ્વર્ણો ધોઈને. સ્વર્ણો નહીં, ચરણો કહું છું. કીધું કશું ને સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું. અખાના છપા જેવું છે. વ્યાસપીઠ ઉપરથી સંતો કઈક બીજું કહે છે, માણસો સાંભળે છે બીજું, ઘેરે જઈને આચરણમાં કઈક ત્રીજું ઉતારે છે. ગાયને ન કહવું પડે ગાય થા, ભેંસને ન કહવું પડે ભેંસ થા, બળદને ન કહવું પડે બળદ થા, માણસને કહેવું પડે માણસ થા. વિરોચન નગર સિવાય अभी हमको रुकने का है. રાજુભાઈ હળવો હળવો આનંદ છે. આપણા પરિવારને આમ ખરેખર એટલું બધું રાજી થયું, આમ તન મન ધનથી ગુરુને સમર્પિત થઈ ગયા. તો બહુ રાજ. એક પ્રસંગ કહી દઉં દેવાજભાઈ, મજા આવે. ગુરુજીના ચરણોમાં ગુરુ પૂનમના દિવસે આપણે ગુરુજીનું પૂજન કરવા જઈએ છીએ. ગુરુજીને ચંદન પુષ્પ હાર કરીને ગુરુજીના ચરણોમાં માથું નમાવીએ છીએ. ભગવાનના મંદિરે દર્શે જઈને ભગવાનના ચરણોમાં માથું નમાવીએ છીએ. આ માથું નમાવવાનું કારણ શું? તમે રબર સ્ટેમ્પનો સિક્કો જોયો? રબર સ્ટેમ્પનો સિક્કો, એમાં અક્ષર બધા ઊંધા આવે, તમે વાંચી ન શકો. એ સાઈમાં બોલીને કાગળમાં મારો તો જ વંચાય. એમાં આપણા દરેકના પ્રારબ્ધ તો અહીંયા લખેલા છે. અક્ષર ઊંધા છે, એ સીધા કરવા માટે ગુરુજીના ચરણોમાં માથું નમાવાનું નિયમ છે. ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગો પાય, બલી હારી વો ગુરુદેવ કી जिसने ગોવિંદ દિયો બતાય. અમે ગઈ ગુરુ પૂનમ દિવસે ગુરુજીને પૂજન કરવા ગયા, 15-20 જણા, ને વરસાદ કે મારું કામ. ગુરુજી કે બચ્ચા રૂક જાના, સુબહ ચલે જાના. અમે 15 જણા રોકાઈ ગયા. અમારામાં એક જણો હતો, ગુરુજી હમેરે કો ઘેરે ગયા વગર છૂટકા જ નહીં. કેમ? તો કે છોકરા નાનકડા હે, હમણાં નવી सोसाइटी રહેવા ગયા હે, हमको जाना पड़ेगा. गुरुजी को रोका जाने, हमको जाना पड़ेगा. पगे लागी थैली रे निकलो. पाछो सुकन अपसुकन में मानवा वालो. बिलाड़ी आडे उतरे तो अपसुकन, काकड़ो डाड़ ऊपर बोले तो अपसुकन. रोड ऊपर खटारा ने हाथ ऊंचो करतो तो हमें गधेड़ो भूको. एक गधेड़ो भूकी तो एक्सीडेंट, हालो पासा. वरी आश्रम आयो. गुरुजी रुक जाता है. गुरुजी के तुमको छूटका नहीं था ना, तो गधेड़ो भूको એટલે પાછો આવ્યો. गुरुजी ने सोटली ली. साला गधे की मानता है, गुरु की नहीं मानता है. આવું છે કઈ. હું કોઈ ટીકાનો રૂપમાં કોઈ વાતો નથી કરતો. બધા હળવા હળવા હસી ખુશીના સાથેના બધા પ્રસંગો, ગમતના પ્રસંગો છે. પણ જો સમજાઈ જાય બેડો પાર થઈ જાય. હા, હું હમણાં દવાખાને દાંત પડાવવા ગયો. ડોક્ટર કે મોઢું ખોલો, મેં કીધું આ. હજી ખોલો, મેં કીધું આ. હજી ખોલો, મેં કીધું અંદર બેહીને પાડો. કાકો ને કાકી દવાખાને ગયા. ટેબલ ઉપર કાકીને બેહાડીને ડોક્ટરે કીધું શું થાય છે? કાકો કે મારી ઘરવાળી થાય છે. હવે ઈ તો મને ખબર છે એને હું થાય, તો એને પૂછે મને હું છે. ડોક્ટર ડોસીને કઈક ગોતું. કાકો હું ગોતોસ? તો કે નસ ગોતું છું. ઈ તો આ ઉભી આયા નસ. ઈ નહીં, રગ ગોતું છે, રગ. કાકો કે 35 વર્ષ હું ગોતું છું. મને ડોહીની રગ નથી જડી, મરી ગયા. તને ક્યાંથી જડવાની હતી? જેને રગ જડી ગઈ એના તો કામ થઈ ગયા. રાજુભાઈ ભાઈ ભાઈ, જલારામ ને વીરબાઈ, નરસિંહ મહેતા ને માણેક મેતી, શેઠ સગારસા ને ચંગાવતી, હરિશ્ચંદ્ર ને તારામતી, નળ ને દમયંતી, ડાકોર ને બુડાણો ને ગંગાબાઈ, પતિ પત્ની કા એક મતા તો ઉસકે સ્વર્ગાપુરી में सता. રાજુભાઈ, તમારો ને અમારા બેન નો એક હરકો વિચાર ભેગો થયો હોય ને તો તમે આવું કામ કરી શકો. બાકી તાકાત બહારની વાત છે. હા, 2-3 તાળી તો ઘણી થઈ પડે. એટલી તો એક કાર્યક્રમમાં એક જ ભાઈ તાળી પેડી. મેં કીધું મારો આશિક લાગે છે. મને કે તમાકુ બનાવતો હતો. આમાં ક્યાં ભોગવા જાવ? એ તમાકુ વાળો ગણાયેલા કરે. છેલ્લી વાત,
મારું ગામ દ્વારકા. હા, મોટા મોટા શાસ્ત્રોમાં મારું મેં વાત કરીને, હું હમણાં ભગવાન આપણા સનાતન હિન્દુ ધર્મના દેવી દેવતાઓ કેટલા 33 કરોડ, કોઈ 33 કોટી કહે. હું ભગવાનના મંદિર કહું, ભગવાન સંતોષી બ્રાહ્મણ છું, મારે કઈ નથી જોતું. 33 કરોડ દેવતા, એક રૂપિયો આપો. તમને રૂપિયા ફેર નહીં પડે, મારે ઉજાગરા મટે ને. ભગવાનના મંદિરે જઈને માગો તો આવી રીતે માગવાનું, ખીગડા હું મારવા. ઘણા તો મંદિરે જઈને પગેથી આમ કરે, આમાં કાંઈ નથી, આમાં કાંઈ નથી. બધું છે આમાં, તનકી જાને મનકી જાને, જાને ચિતકી ચોરી, ઉનકે આગે ક્યાં છુપાવે જિનકે હાથ में જીવન ડોરી. હે, ગુરુ મહારાજ ને બધી ખબર છે કે એને કેટલું દેવું કેટલું નહીં. મરી ગયો મંદિરે જઈને ભેખારા વેડા જ કરતો, આમાં કઈ નથી, આમાં કઈ નથી. અસ્તુ, છેલ્લી વાત. એકનું દવાખાને ડોક્ટર સાહેબ તમારી ફી કેટલી? તો કોઈ નવા કેસના 300 રૂપિયા, જૂનો કેસ હોય તો 100 રૂપિયા. દર્દી ગાય તો આખો દે કેટલાય આવતા હોય, શું ખબર પડે સાહેબ ને નવા જૂનાની? સાહેબ જૂનો કેસ છે એમ, લાવો 100 રૂપિયા. ડોક્ટર 100 રૂપિયા લઈ લીધા, કે જે વખતે લખી દીધી હતી ને એની દવા ચાલુ રાખજો. ઓલાને હાથે અડાડ્યો, બદલાવો લઈ લીધા. રાજુભાઈ આમાં કોણ કોને છેતરી જાય ખબર નથી પડતી. આ શું કહું, એક બે વાતો લઈ લો, તમને શું વાંધો? હે રાજભાઈ હલવા દઉં 5 મિનિટ? ક્યાં બાત હે. આ સેમ્પલ જાઓ, ગોડાઉન તો બીજા પ્રોગ્રામ જ ખુલશે. હું 6 કલાક બોલી શકું હાસ્ય ઉપર, આમના બેઠો બેઠો 6 કલાક વન મેન શો. 6 કલાકનો એક ને એક વાત બીજી વાર ન આવવા દઉં. 6 કલાકનો વન મેન શો કરું, આવા અનુભવ કરેલા છે. આજ તો 15 મિનિટ બોલવું છે. દ્વારકાથી ટ્રેનમાં બેઠો, સૌરાષ્ટ્ર મેલમાં મારી સામે એક ડોશીમાં, કાશીબાઈનું નામ. 1:30 વાગ્યો, મને કે દીકરા ભૂખ લાગી? મેં કહું હા. 4-5 થેપલા ને અથાણા ને મરચા દીધું, હું તો ખાઈ ગયો. રાતના 10 વાગે અમદાવાદ આવ્યું, દીકરા ભૂખ લાગી? મેં કહું હા. વળી અથાણા મરચા થેપલા દીધું, વળી ખાઈ ગયો. પછી પોતપોતાની સીટમાં બધા સુઈ ગયા. એ વખતે સુરતથી મુંબઈની પટ્ટીમાં ચોરી બહુ થતી ડબ્બાની. ઓચિતાની બૂમ પાડી, એ કાશીબાનું ચોરાણું, એ કાશીબાનું ચોરાણું. હું ઝડપથી નીચે ઉતરું, 2 વખત થેપલા ખવડાવ્યા કાશીબાઈ. ધ્યાન તો રાખવું પડે ને, કાશીબા શું ચોરાણું? મને કે કાંઈ નહીં. આ કયું કે 8192 ચોરી, કે તો ઓલાને ફોન નંબર લખાવે છે 8192 ચોરાણું. 8192 ચોરાણું. હું વાર પણ મારું થઈ જાય. એક જમણા ગાલમાંથી હમણાં દાજી ગયો. મેં કીધું શું થયું? મને કે દાજી ગયો. મેં કીધું કેવી રીતે? મને કે લુગડાની ઇસ્ત્રી કરતો હતો, એમાં ફોન આવ્યો. હાલો, ખોટી રહ્યો. ઓલો તરણેતરનો મેળો ભરાય, એમાં બધા ઓલા નામ લખાવે, ટેટુ. એક વાર છપાઈ ગયા પછી જાય નહીં. એકનું નામ લખાવ્યો પછી રડતો હતો. તને ન ફાવતું તો ન લખાવવું જોઈએ. લખાવી લીધા પછી શું લેવા રડો છો? મને લખાવાનું હતું કેટરીના, આને લખી નાખ્યું કુતરીના. હવે આખો દી આમ જ ફરવાનું ને મારા હાથને આમ. આખો પ્રોગ્રામ પૂરો થયો, આનું પાણી ખૂટ્યું નહીં. આપણે ક્યાં ના પાડીએ? ના હાલવા દો, એની સેવા એની ફરજમાં છે ભાઈ. પણ કઈ પાણી ફેરવવું એને ખબર પડવી જોઈએ. મજા આવે. આખો ગ્રુપ આમ જુઓ મોજી લોકો. આમાં કઈ પ્રોગ્રામ કરવા બેઠા એવું લાગતું જ નથી. જો કોઈ એક વાત બહેનોની લઈશ, પછી નહીં કરું. બપોરના તો કોઈ બહેનોને રસોઈનો પ્રશ્ન નડતો નથી. મગ ભાત કે દાળ ભાત કઢી ભાત કુકર ચડાવી દેવાના છે. બધા બહેનોને સાંજે પ્રશ્ન છે, રોજ સાંજે ઉઠીને ખાવાનું હું કરું. સાચું કહેજો. હું પ્રોગ્રામ પૂરો કરીને આવ્યો, મારા ઘરના પત્ની બાજુમાં બેસી ગયા. મને કે શું બનાવું? મેં કીધું આટલો તો બનાવ્યો. મને કે મસ્કરી નહીં, ખાવાનું શું બનાવું? મેં કહું શિયાળો છે, રીંગણાનો ઓરો ને રોટલા બનાવ. રોટલા છોકરા ન ખાય. છોકરા ન ખાય એવું નહીં કરવાનું. અમારે છોકરા હાથું જે રેવાય રોટલા કર્યા હતા, ગાય એ નહોતા ખાધા. તમે હજી મારી બીકમાં ખાઈ જાવ.
રોટલામાંથી ગયા. મેં કહું ઢોકરી આવડે? ઢોકરી તો આવડતી હોય ને, પણ કાપતા વાર લાગે તો તપેલીમાં જામી જાય. પૂછે મને ને, હું કહું ના પાડે. મારું આખું મેનુ ખૂટ્યું. મેં તને ઠીક લાગે એવું કરી નાખ ને. એમ તો ઢોકરાનું પલાયડું છે તે બહાર ને પણ નક્કી કર્યું છે ઢોકળા દાબવાના છે, પણ એને એમ કે મારા કીધામાં છે. બધાના રોલ આમ જ હાલે છે. અમે માઇકમાં બોલીએ તમે બોલતા નથી. બાકી ભાઈ દુનિયા આખી સ્વાર્થી છે. એવા તે બોલતા હતા તે માથે આમ આમ ટોપલા નાખતા હતા. કોઈને એમ થયું બ્રાહ્મણના દીકરાને 10 રૂપિયા દઈ દઈશું. કોઈ 10 રૂપિયા દેવાના આવ્યો દેવાસભાઈ. ઉભરા ક્યાં કાઢવા મારે? પણ રાજુભાઈ, દુનિયાના સંગીત તખ્તા ઉપર બેસનારો કોઈ પણ સંગીતકાર તાનસેન મહાન નથી. મહાન છે કાનસેન, જે સારું સાંભળે છે. કાનસેન જો સાંભળવામાં તૈયાર ન હોય તો દુનિયામાં તાનસેનની કોઈ કિંમત નથી. બાપ, અમારા કરતા આપ દરેક મહાન છો, જેના થકી અમે ઉજળા છે. અમે અહીંયાથી બોલે ને આપ હસો ને સારી વાતમાં તાળી પાડો ને, આ અમારી સંપત્તિ જ છે. મને ચા ને કોફીની કેટલી 10 વખત પૂછી ગયા, હું ચા પીતો જ નથી. પાન, બીડી, માવો, તમાકુ, હોપારી, દારૂ આજે 42 વર્ષ સ્ટેજ ઉપર થઈ ગયા. હોપારીનો કટકો હજી મેં નથી ખાધો. રાજુભાઈ, રોકડા પૈસા સિવાય કોઈ વ્યસન નંબરે મને બોલો. તો માવતર આવા ઘણા રૂડા પ્રસંગો છે. સમયને આપણે માને આપીએ. 2 કલાકારો બાકી છે. 3:45નો સમય થઈ ગયો. રસિકભાઈને વિનંતી કરીએ કાર્યક્રમને આગળ વધારશો. ધન્યવાદ, આભાર. વાહ ભાઈ, બેહજો. જીતુભાઈ દ્વારકાવાળાએ ખૂબ સરસ આપને બધાને હસાવ્યા. દેવાયતભાઈ એમ કીધું કે એકાદી ફરમાઈશ એમની પૂરી કરવા પૂરતો ગુરુજીના ચરણોમાં પુષ્પરૂપી 2 ફૂલડા ચડાવી દો. હાસ્ય એ મોટી મોટી બીમારીઓ મટાડી દે છે. દ્રષ્ટિ કરો તો હાસ્ય મળે. આપણી કોરોનાની વેક્સિન જ્યારે ચાલુ થઈ, આપણે ફોરેનમાં બધે જોતા હોય છીએ. ફોરેનમાં વેક્સિન દે ને એટલે એમ કે ઓકે થેન્ક યુ, ઓકે થેન્ક યુ. આપણે અહીંયા વેક્સિન દે ને એટલે આપણી બાઈઓ એમ પૂછે કે આ રૂ કેટલી ઘણી દાબી રાખવાનું. આપણી કાઠિયાવાડી તાસીર છે. એટલે હું તો કાયમ કહું છું કે હસવું બહુ જરૂરી છે અને હાસ્ય દ્રષ્ટિ કરી ત્યાં મળતું હોય છે. પણ સદગુરુના ચરણમાં આપણે આવ્યા છીએ એટલે 2 શબ્દો એટલા જ કહેવાના છે કે સાહેબ, વિશ્વનું વિજ્ઞાન ગમે એટલું આગળ વધે. આજ કદાચ બજારમાં 1 લાખ રૂપિયાનો મોબાઈલ આવે, કાલ 2 લાખ રૂપિયાનો મોબાઈલ આવે. હું અને તમે અમેરિકા સુધી વાત કરી શકીએ, લંડન સુધી વાત કરી શકીએ, પરમાત્મા સુધી વાત સંત જ કરાવી શકે, મોબાઈલ ન કરાવી શકે. એટલે જાહેરમાં કહું છું કે વોડાફોનના ટાવર ઉપર ભરોસો રાખવા કરતા પરમાત્મા, ગુરુજી અને માતા પિતાના પાવર ઉપર ભરોસો રાખજો. બધા નેટવર્ક મળી જાય. એક ભાઈની ઘરે ગયો તો આખું ઘર મોબાઈલમાં, એના મગજમાં મોબાઈલ ઘૂરી ગયો. પતિ પત્ની બાતતા હતા એટલે ઓલો ભાઈની ઘરવાળી કીધું, તું તારું 500 વખત ના મગજ મારી કરી મને. હું ત્યાં પહોંચ્યો, શું પ્રોબ્લેમ છે? મને કે નેટવર્ક પ્રોબ્લેમ. એને બોલવા આમ તકલીફ હતી, નેટવર્ક. મેં ભાભી કેવા સીધા છે, એક શબ્દ નથી બોલતા. મને કે હું બોલતી હતી તો પ્રીપેડ છે. આ તો ખૂણા મેના બાપુજી. મેં કીધું બાપુજી નું થયું? મને કે બાપુજીને હું વાઇબ્રેટમાં રાખ્યા. પહોંચાય નહીં. આ બહેનો આપણા બધા કરકસર કરે છે, કંજુસાઈ નથી કરતા. પણ બહેનો જે વ્રત લઈ આવ્યા, આ તો બાપુ આનંદની વાત દેવેતભાઈ ઈ છે. ભાઈ રાજુભાઈ, આ તો આનંદની વાત ઈ છે. બાકી અમારે દરેક ગામમાં કાર્યક્રમ શરૂ કરવાનો એમ સ્વાભાવિક મારા સંચાલનો એટલે મેં બધાને પૂછ્યું, મેં ભાઈ બધા રેડી છે? મને કે બધા રેડી છે, ચાલુ કરો. 1 કલાક પ્રોગ્રામ આપ્યો, પણ મારો એક સંદેશ છે કે जिंदगी जीने की चीज है, हमें जीना नहीं आता. जिंदगी जीने की चीज है, हमें जीना नहीं आता. नशा तो यारो हर चीज में है, हमें पीना नहीं आता. ગુરુજીના નામનો નશો ચડી જાય, પરમાત્માના નામનો નશો ચડી જાય. હું જે પરિવારમાં જન્મો છું, મારા દેશનો નશો ચડી જાય એટલે કાયમ ને માટે મારો ગમતો એક શેર આ દેવાયતભાઈ ખોડ જેવા કલાકારોએ જે એક રાષ્ટ્રીય જેને ચેતના જગાવવાની શરૂઆત કરી છે, એટલે આ શેર હું કાયમ ને માટે બોલું છું કે ये सोच लो एक ही मालिक के है हम संतान. ये सोच लो एक ही मालिक के है हम संतान. कुछ और बनो बाद में, पहले बनो इंसान. ईमान धर्म की बात आए तो धर्म मेरा इंसान ही लिखना. ईमान
धर्म की बात आए तो धर्म मेरा इंसान ही लिखना, जब भी मेरी कहानी लिखना मुझको हिंदुस्तानी ही लिखना, हिंदुस्तानी ही लिखना। सिंदूर से ये मांग भरी रहे, सिंदूर से ये मांग भरी रहे, और हिंदुस्तान की सरजमी दुल्हन की तरह सजी रहे। आमनो अखंड भारत रहे। અને આવા જે વીર પુરુષો લડીને વયા ગયા, જે ઘણી કેટલી બધી એની વાતો મેં કીધું ને કે પિક્ચરમાં જે બનાવ્યું એને 100 સલામ, એને આપણે વંદન, પણ રોજ લાઈ મારીને તમારી સામે જે વાંચી ગોતી સત્ય વાતોને આ લાઈવ રજૂ કરે છે દેવાયતભાઈ ખવડ જેવા કલાકારો આપણા સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડમાં ખૂબ સાહિત્યકારો છે, એટલે ખૂબ ખૂબ વંદન, ધન્યવાદ, જય ગુરુદેવ। લાલદાસ બાપુ દુધરેજાને વિનંતી કરું કે આપની અનુકૂળતા મુજબના એકાદ બે ભજનો જે કાંઈ સમયને આધીન રજૂ કરી અને પછી આપણે ભાઈ બિરજુભાઈને કહી પ્રભાતિયાનો સમય થઈ ગયો છે, ભૈરવીનો સમય થઈ ગયો છે, એટલે આપ સૌનો જોરદાર તાળીનો ગડગડાટ। લાલદાસભાઈ દુધરેજા, ઋષિકભાઈ બખ્તરના, જય મહાદેવ, જય મહાદેવ। गुरु मिला तो सब कुछ मिला, और मिला नहीं को। सुतदारा और लक्ष्मी पापी जन के घर में भी हो। सुतदारा और लक्ष्मी जी वो तो पापी जन के घर में भी हो। सदगुरु ऐसा कीजिए, जैसा पूनम का चांद
પણ તેજ કરે ઓર તપેજ નહીં જી ઉલટાયા પીરો આનંદ જી 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 उल्टाया पे आनंद सदगुरु ऐसा न कीजिए जैसा झाड़ी में बोर जी बाहर लाली प्रेम की भीतर बड़ा कठोर વીરોચંદનગર ગામને આંગણે પરમ પૂજ્ય સંત શ્રી સ્વરૂપાનંદજી બાપા એમની આ ચેતન સમાધિ અહીંયા સુધી આવવાનું મારું મેન ચિરાગભાઈ અમારા બાપુની સમાધિના દર્શન થયા આપ બધાના દર્શન થયા ઓકે 10-11 વર્ષથી ગાવાનું બંધ છે ચિરાગભાઈ પણ કાંઈક રસિકભાઈ હમણાં જે કીધું હતું ને એમ કે કંઈક અહીંયા બાપા બોલાવે ને એ જ અહીંયા આવી શકે જેવું છે આ નકર હું બહુ ગાવા નથી જાતો હમણાં મને બિરજુભાઈ હમણાં બહાર ઊભા થાય ને ત્યારે મને બિરજુભાઈ એ જ કીધું મને કે બાપુ તમે ગાવાનું ચાલુ રાખી દો પણ બધાનો ભાવ છે પ્રેમ છે એટલે હાલ તો કર્યું ધીમું ધીમું બધું પણ ગુરુ મહારાજને